अन्नपूर्णा रसोई घરમાં તમારું સ્વાગત છે। તો ચાલો આજે આપણે બનાવીશું ટુકડા કેરીનો રસ। એકદમ અલગ જ આ રસ બને છે અને બહુ સરસ બને છે। આ વિડીયો તમે ક્યાંય યુટ્યુબ ઉપર નહીં જોયો હોય, એકદમ સરસ અલગ જ આપણે વિડીયો બનાવીશું, તો તમે એન્ડ સુધી જોતા રહેજો। તો ચાલો આપણે રસ બનાવવાનું શરૂ કરીએ। તો એની માટે આપણે કેરી લીધી છે। કેરી આપણે પસંદ કરવાની આ રીતે એકદમ પીળી હોય એવી। જો તમે લીલી કેરી લેશો ને તો એમાં ખટાશનો ભાગ આવશે, તો એમાં તમારે ખાંડ વધારે વાપરવી પડશે। આની અંદર એકદમ મીઠી કેરી હોય છે આ, તો આની અંદર તમે ખાંડ ઓછી નાખશો તો પણ હાલશે। તો હવે આપણે પહેલાં આને સોલી લઈશું। તો આપણે આ રીતે પહેલો મૂળિયાનો ભાગ લઈ લઈશું અને પછી આપણે બધી કેરી સોલી લઈશું। ચાલો આપણે આ રીતે બધી કેરી સોલી લીધી છે। હવે આપણે આને સમારી લઈશું। તો હવે આ રીતે આપણે પહેલાં કાપા કરીશું। બધી બાજુ આ રીતે આપણે કાપા કરી અને આ રીતે આડા કાપા કરી લેવાના, એટલે આ રીતે તમે ઝડપથી કેરી સમારાઈ જાય। અને આ કેરીને મેં પહેલી અડધીથી પોણી કલાક જેવું પાણીમાં રાખી હતી, કારણ કે એની અંદર જે પાવડરનો ભાગ કે જે ગમે તે કેમિકલ હોય એ બધું નીકળી જાય અને કેરીની ગરમી પણ દૂર થઈ જાય। એટલે એ મારે કહેવાનું સ્કીપ થઈ ગયું હતું અને ધોઈ અને મેં લૂછી લીધી હતી। હવે આ રીતે આપણે બધી કેરી સમારી લઈશું। આપણે આખી કેરી સમારી લીધી છે। હવે આપણે કેરીને આ રીતે કરીશું, આ રીતે ઘસીશું એટલે એનો બધો પલ્પ નીકળી જશે। આપણે આ ગોટલામાં પાણીમાં નાખવાની એવી કાંઈ જરૂર નથી, ઘણા પાણીમાં નાખી અને પછી પલ્પ કાઢતા હોય છે, પણ જો આ રીતે કરશો એટલે એકદમ ચોખ્ખો અને સરસ ગોટલો થઈ જશે। આપણે કેરી બધી સમારી લીધી છે અને આપણે આ ગોટલા છે, આ ગોટલાનો આપણે મુખવાસ બનાવવાનો છે, એને જવા નથી દેવાના। અને આ કેરીની કટકી છે, આપણે જે બહાર લગ્ન પ્રસંગમાં આપણે ખાઈએ છીએ એવો જ આપણે રસ બનાવવાનો છે। તો આ કટકી આપણે ઉપરથી નાખવાની છે। આ રીતે આપણે ઊંડા વાસણમાં કેરી લઈ લેવાની, એટલે આપણને બ્લેન્ડર કરતાં સારું ફાવે। હવે આપણે ખાંડ લીધી છે, તો ખાંડ આપણે આ રીતે 2 ચમચી લીધી હતી, એનો પાણીમાં નાખી અને મેં ખાંડ ઓગાળી લીધી છે। હવે આની અંદર આપણે ઈસબગુલ નાખવાનું છે, તો આપણે 1 ચમચી ઈસબગુલ નાખીશું। ઈસબગુલ શરીર માટે ઠંડુ અને કેરીનો રસ એકદમ ઘટ અને સરસ બનાવે છે। તો હવે આપણે આને પલાળી દઈશું। આની અંદર ઈસબગુલ સરસ એવું પલાળી દીધું છે। હવે આપણે આ જે ખાંડનું અને ઈસબગુલનું પાણી બનાવ્યું છે આપણે આની અંદર નાખી દઈશું, જે આપણે કેરી સમારી અને રાખી છે એની અંદર। હવે આપણે આનું બ્લેન્ડર કરી લઈશું। ચાલો હવે આપણે બ્લેન્ડર કરી લઈશું। તો આ રીતે આપણે, હું બ્લેન્ડરમાં જ કરું છું, તમે મિક્સરમાં પણ કરી શકો છો। તો આ રીતે આપણે રસ સરસ એવો બ્લેન્ડર કરી લીધો છે અને જો ચીકટ છે। મેં 2 વાટકી પાણી આની અંદર નાખ્યું છે। પહેલાં આપણે ખાંડમાં વગાડી અને 1 વાટકી નાખ્યું હતું, બીજું 1 વાટકી મેં પાણી નાખ્યું છે આની અંદર। જો તમારે તાત્કાલિક ખાવાનું હોય તો આની અંદર આઈસ ક્યુબ નાખવાના, એટલે ઠંડો થઈ જાય તરત જ રસ। હવે આપણે આને ગાળી લઈશું। હવે આપણે તપેલી લીધી છે, એની ઉપર આપણે ગળણી મૂકીશું અને હવે આપણે રસને ગાળી લઈશું। આ રીતે ગાળી અને આપણે રસ બનાવીએ તો બહાર જેવો સરસ જ રસ એકદમ સ્મૂથ બને છે। તો આ રીતે ગળી લેવાનો આપણે રસ। આ રીતે આપણે ચમચીથી રસને ગાળી લઈશું। જો આ રીતે ઈસબગુલ નાખી અને તમે રસ બનાવશો તો તમારો રસ ઘટ બનશે અને ખાવામાં પણ ઠંડો સરસ રસ। ઈસબગુલ ખાવામાં બહુ ઠંડુ હોય છે, કોઈને ગરમી કે ચાંદા પડતા હોય કે ઊંઘવાનું તકલીફ હોય ને એના માટે પણ ઈસબગુલ બહુ જ સારું। તો આ રીતે આપણે બધો રસ ગાળી લઈશું। આ રીતે આપણે બધો રસ ગાળી લીધો છે। આટલો જો રેસાનો ભાગ આવ્યો છે, કારણ કે આપણે ગોટલા ઘસી અને લીધેલા હતા, એટલે જ્યાં રેસાનો ભાગ હોય ગાળીએ એટલે બધો નીકળી જાય। ચાલો રસ ગાળી અને આપણે તૈયાર કરી લીધો છે। જો કેવો કટ અને સરસ બન્યો છે રસ તૈયાર છે। તમે પણ આ રીતે રસ બનાવજો। ઈસબગુલ નાખી અને રસ બનાવીએ તો સરસ બહારના જેવો જ રસ બને છે અને જાણે એમ લાગે કે આપણે બહાર ડેરીમાંથી રસ લાવી અને ખાતા હોય એ રીતે જ બને છે। તમે પણ આ રીતે બનાવજો, ઘરના બધા વખાણ કરશે।